નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં ફરી એક વખત એક ફ્લાયઓવર બ્રિજ લોકોને અર્પણ કરવામાં આવશે। કતારગામથી અમરોલી તરફ જવાનો એક તરફનો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે। સુરત શહેર મેયર દક્ષેશ માવાણી દ્વારા આજે કતારગામ ફ્લાયઓવર બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી। કતારગામ ગજેરા સર્કલથી અમરોલી તરફ જવાના માર્ગ ઉપર જબરદસ્ત ટ્રાફિક જામ થતો હોય છે। આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા માટે એક તરફનો બ્રિજનો ખુલ્લો ભાગ મૂકવામાં આવશે। આગામી ઉત્તરાયણ પર્વના દિવસે આ બ્રિજ લોકોને અર્પણ કરવામાં આવશે। સુરત શહેર મેયર દક્ષેશ માવાણી દ્વારા આજે બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। બ્રિજનું કાલે વહેલી તકે પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરને આદેશ આપવામાં આવ્યો છે। અમરોલી બ્રિજ એટલે તાપી રિવરફ્રન્ટનો બ્રિજ છે। એ બ્રિજ જેવો પૂરો થાય સુરત બાજુ તો એક રત્નબાલા ઓવરબ્રિજનું કામ શરૂ છે। અત્યારે હાઈએસ્ટ સુરતનો જો કોઈ રિવર બ્રિજ પાસે ટ્રાફિક હોય તો અમરોલી બ્રિજનું છે, કારણ કે એક સાઈડ બધી ઇન્ડસ્ટ્રીઝ આવી છે, એક સાઈડ રેસિડેન્ટ આવ્યું છે, એટલે તમામ લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે। એમાં રત્નમાલી પાસે ખૂબ જ ટ્રાફિકના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા અત્યારે ઓવરબ્રિજનું કામ શરૂ છે। ઘણા સમયથી આ ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ શરૂ હતું, તેને કડક સૂચના આપી હતી અને અત્યારે જાન્યુઆરી મિડમાં એને ડેટ આપી હતી। તેના ભાગરૂપે આજે નિરીક્ષણ કર્યું। જેવા કમૂરતા ઉતરે એવા તરત આ બ્રિજને અમે સુરતીઓને એક બાજુનો રેમ સમર્પિત કરી દઈશું, એટલે 50 થી 60% જેટલું ટ્રાફિકનું ભારણ અમરોલી બ્રિજ પર આવનાર સમયમાં ઘટશે।